જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કાશ એ બાળપણ પાછું મળે. તું કહે છે ખાલી હાથે શું મળે? પૈસો ખર્ચો તો આખું જગત મળે. બોલ, સોદો કરવા હું તૈયાર છું. કેટલામાં બાળપણ પાછું મળે. આ અજ્ઞાત કવિની પંક્તિઓ મને ખૂબ ગમી, કારણ કે બાળપણથી માંડી અત્યાર સુધી દિવસો પસાર થતાં વાર ન લાગી. આજે 50ની પૂર્વ સંધ્યાએ હું જ્યારે પાછું વળીને જોઉં છું ને, ત્યારે મને અનેક વિચારો આવે છે. અને આજે મને જે સમજાયેલી વાતો છે, મેં જે અનુભવેલી વાતો છે, એ હું તમારી સાથે શેર કરવા માગું છું. હવે પોતા માટે સમય કાઢી થોડું પોતા માટે જીવવું, બહુ લાગણીશીલ ન બનવું, આપણી ફરજ અદા કરવી પણ અપેક્ષાઓ ન રાખવી, મનની શાંતિ છીનવી લેતા લોકોથી દૂર રહેવું. રિટર્ન ટિકિટ કન્ફર્મ છે, એટલે મનમાં ભરીને નહીં પણ મન ભરીને જીવવું, હંમેશા હસતું રહેવું, બિનજરૂરી દલીલોથી દૂર રહેવું, હંમેશા બીજા પ્રત્યે સારી ભાવના રાખવી, બીજાને મદદરૂપ થવું. સુખ અને દુઃખ જીવનની ઘટમાળ છે. ધારા વિપરીત હોય કે અનુકૂળ, બસ વહેતું જ જવાનું, વહેતું જ જવાનું. હંમેશા ઈશ્વરની સમીપ રહેવું. ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિ ખૂબ જ સુંદર છે. તેને માણતા શીખીએ, ઈશ્વરાભિમુખ થઈએ. જીવનમાં જેટલા પણ વણાકો આવે છે, તે બધા ભલું કરવા માટે જ આવે છે. દરેક પરિસ્થિતિમાં ઈશ્વર પર વિશ્વાસ રાખવો, હંમેશા સારા કર્મો કરતા રહેવું. ઈશ્વર મારું ક્યારેય ખરાબ નહીં કરે, આ વાત ધ્યાનમાં રાખવી. હંમેશા હસતા રહી, બહુ દલીલોમાં ન પડવું. હા ભલે આવું કંઈ બસ ચૂપ થઈ જવું પરિપક્વતાનું પ્રમાણ છે. તમને આ મારી વાતો કેવી લાગી? જો સારી લાગી હોય તો શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો.